સુંદર સમય આપણી પાસે આપણને મળ્યો છે અને આપણી વચમાં માનનીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ આદિવાસી મસીહા જેઓ ઉપસ્થિત છે, આપણે એમનું સંબોધન આપણે સાંભળીશું. તાપી જિલ્લાના યારા ખાતે અને કપૂરા ગામની અંદર આદિવાસી યુવક મંડળ દ્વારા વિસ્થાપિતોના જે 1875ની અંદર એમનો જન્મ થયો અને એમણે જે લડત કરી આદિવાસીઓ માટે, આ દેશના આદિવાસીઓને મતાધિકાર અપાવવા માટે એમને 25 વર્ષની ઉંમરની અંદર એમનો ભોગ લેવામાં આવ્યો છે. આ દેશની અંદર જે રીતના વ્યવસ્થા ચાલે છે, પહેલા તો ઉપસ્થિત જે લોકો આદિવાસી સંગઠન ચલાવે છે અને જે લોકો વર્ષોથી ડિમાન્ડ કરે છે કે આદિવાસી લોકોને સત્તા મળવી જોઈએ, સાથે એની વ્યવસ્થા કરવાનો પણ એમને હક અધિકાર મળવો જોઈએ. આજ દિન સુધી આ લોકો આપણને હક આપતા નથી. એવી જે સંસ્થાઓ અત્યારે જે અહીં ઉપસ્થિત છે એમનો પણ ખૂબ આભાર માનું છું એટલા માટે કે બિરસા દાદાની જે વાત હતી એ વાતને આપણે આખા દેશમાં ફેલાવીને આદિવાસી સત્તામાં આવે, એનો રાજ થાય, આ દેશ આપણો છે, એ જે મુવમેન્ટ હતી એને આગળ ધપાવવા માટે આપ સૌએ ઉપસ્થિત છો ત્યારે હું તમને પણ ધન્યવાદ આપવા માંગુ છું. આ સરકાર જેટલી બી સરકારો ભારતમાં બની એ લોકોએ આદિવાસીઓને અવગણના કરી છે એ તો ખોટું નથી. 1994 ની અંદર